કાંઈ વાતમાં આ તમારે મારે શું ઓળખાણ છે? તમારા ગામમાં પહેલી વાર આવ્યો, મેં ક્યાં પૈસા દીધા? હું બોલું ને તમે સાંભળો છો? શું અમારામાં એવું છે? અને અમે બોલી તમને ખબર નથી? ખબર બધી છે, આ તો અમે ઉજાગર કરી છે, બાકી તમને ખબર નથી કે આટલું વ્યસન વાયા દુનિયા બગડી છે, આટલી મા બાપની સેવા નથી કરતા, આટલી ફેશન છે, આ તમને નથી ખબર? બધી ખબર છે, પણ અપનાવવું નથી કોઈને. મોજમાં રહ્યો, કાંઈ છે નહીં. આપણા છોકરા અત્યારે કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું તોય કઈ અમર મેં કઈ છે નહીં, કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે? અરે થીગડા ઉપર થીગડા દઈ દઈને મરી ગયા ભલામણા. એક આંગળી જાય એટલું ભાકું હોય ને તોય આપણી માવડી એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ દો. થીગડા ઉપર થીગડા આપણા ગઈઢા બાપુ થીગડા ઉપર થીગડા મારીને ગયા, એમાંથી આપણને મોટા કર્યા અને દેહના કોથળા કરી નાખ્યા. મા બાપ જો રોટલા વગરના આટા મારતા હોય તો જિંદગીમાં ગાડું ન હાલે પાટે ભલામણા. અને પછી દાણા જોરાવે મેળે ન પડે. તમારે ત્યાં ગમે એમ હોય ને કે અમારે ત્યાં નકરું દાણા જોરાવવાનું જ હાલે. હા, અહીંયા 3 દિવસ લાઈન માં પૂરે, બોલો અહીંયા નામ લખાવવું પડે, કાલ લઈને પમદી આવજો. હવે આપણે શું કર્યા આપણને ન ખબર હોય, અમને શું નડતું હોય છે, અમને શું નડતું હોય છે. એક આપણે એક પરબ કોઈ બંધાવે ને આમ, એક અત્યારે પેલા તો કોઠીઓ મૂકતા હતા ને અત્યારે આમ કોઈ સગવડ વાળો માણા હોય તો ફ્રીજ બ્રીજ મુકાવે કે ભાઈ કોઈ માણા નીકળે પાણી પીવે. ફ્રીજ મુકાયું હોય ને ઓલા ગ્લાસ ના લોટાની હોય ને તો એને હાકળે બાંધી રાખ્યા હોય, બોલો. હવે આને શું કામ હાકળે શું કામ બાંધવા પડે? આને ભેંસું લઈ જાય છે, આપણે જ લઈ જઈએ ને તો જ બાંધવા પડ્યા હોય ને. હવે એને એમાંથી એક આંકડિયામાંથી ગ્લાસ કાઢીને થેલી નાખીને તમે લાવો અને પછી તમે ભૂવા પાસે દાણા જોવરાવો તો એ માતાજી ગ્લાસ ગોઈ દે? કઈ પતે જ નહીં. આપણને ખબર હોય, આપણને અંદરથી તો ઓલો અવાજ કરે કે આ નડે છે, ઓલો ગ્લાસ લાવ્યો તો એ નડે છે, પછી કઈ હકે એવું ન હોય. માતાજી કે નહીં, પછી કે અમે 4 મહિનેથી જોવરાવી પણ કઈ શેડો નથી આવતો, પણ આવશે જ નહીં. મોજ માર્યો, કાંઈ કરવાની જરૂર નથી. રામ થીગડા ઉપર થીગડા દઈને બાપુ આપણા વડવા મરી ગયા. અત્યારે ભગવાને આપ્યું હોય ને તો બધા અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. એટલે જીન્સમાં જુઓ તો તમે માથા વ્યાજા એવડા ફાંકા હોય, બોલો. એટલે અમને તો ખબર નહોતી કે આવો સમય આવશે ને આવા તેમ પહેરતા જ તા રાખ્યા હોત તો અત્યારે તમારે અમે પહેરત. અરે જોવો તો ખરા ઊંધું હાલ્યું. ચોખ્ખું ઘી બજારમાં લઈને ઉભા રહેજો. ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપે મને કહેજો. 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું. દારૂ બાવળિયા વેચે તો પીપળા ખૂટી રહે, બોલો. પીપળા ખૂટી રહે, 2 લીટરના પીપળા. ખાવ ખોટું છે. બાવળિયામાં કોઈ પ્રચાર નહીં, કોઈ જાહેરાત નહીં, કોઈને ખબર ન હોય, કોઈને કઈ કહેવાય નહીં, કહેતો હલવાઈ ન જાય તોય ખપી જાય, બોલો. ચોખ્ખું ઘી નથી ખપતું. નથી લાગતું કે આપણે કઈક આપણું ગાડા કઈક ઊંધા હાલ્યા જતા એવું નથી લાગતું? આ કથા ને ભજન ને ધૂન ને પ્રતિષ્ઠા ને મંદિર ને આ બધું આ તમે દુનિયામાં જોવો તો ચારે બધું વેરાગ ફાટ્યો હોય ને. તો હું એમ કઉ છું કે આ ખોટું છે એમ નથી કહેતો, પણ આટલું બધું ધર્મ થાય છે તો આ બગાડ કેમ નથી અટકતો? આ દુનિયામાં બગાડ તો અટકવો જોઈએ. માણા લાખો રૂપિયાના દાન કરે છે, ખોટા છે એવી મારી વાત નથી, પણ બગાડ અટકતો કાં નથી? મારી નાખવાનું, તોડી નાખવાનું, મર્ડર કરી નાખવાના, કોઈની બેન દીકરી ઉપાડી જવાની, કોકના ખિસ્સા ખાલી કરી લેવાના, આ બગાડ ઉભો કેમ નથી રહેતો? કઈક ઊંધું રંધાય છે, વિચારવાની જરૂર છે. રામ બાકી તો મોજ માર્યો, કાંઈ કરવાની જરૂર નથી. હિલોળા કરો. ભગવાને મને તો એમ થાય કે સ્વર્ગમાં સ્વર્ગ આ રહ્યું, સ્વર્ગ બીજું કયું સ્વર્ગ? બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, અહીંયા ઇન્દ્ર ની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, અહીંયા કોઈક જીવ્યું હોય કોને મારે પગ ઝાલવા? જીવ્યું કોઈ? આ બધું આમ જ હાલે છે, કાંઈ છે નહીં. હાર્યું સ્વર્ગ છે. આમાંથી મરી ગયા એનો કોઈ કાગળ આવ્યો હોય મને કહો કે અમે સુખી શીખ દુખી છે, આવ્યો કોઈનો કાગળ? બધા ઊંધા કાન પકડાવે છે, બધા એનું આમ નામ હાલ્યું છે.
કઈ છે જ નહીં. માને ને બાપ ને બે ટાઈમ હારો રોટલો દો બાપુ, જિંદગીમાં કોઈ દી મોડો દી જ ન ઉગે, એ આપણી ગેરંટી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો હોય. વાહ, આમાં માને બાપાને બેહાર્યા હોય તો. અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. મારા રામ, ઈ કહું આખી દુનિયા બાપુ, આખી દુનિયામાં વાહ વાહ થાય. ઘરે માન બાપ કઈક કે ને ઈ કે તમને ન ખબર પડે, સાના મના બેહો. અલ્યા નહોતી ખબર એટલે 100 વીઘા રાખી, ત્યાં તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, અમને નથી ખબર. એ કઈ એમે વેચી નહીં ગયો તો તું બેટા મારા કારખાને નો ચડી ગયો હોત. અરે ભૂખ્યા રહીને મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે, મારા છોકરા હાટું જમીનું રાખવું. અને અત્યારે હારા વાંડા લેવું હોય તો 2 એકર ઓછી કરે, બોલો. અમારે ત્યાં ટ્રેક્ટર જમીન વેચીને ટ્રેક્ટર લાવે. મેં કોઈ હાંકશો ચા ફળિયામાં, ચા હાંકશો આને. અને અમુક તો લાવીને પછી કે અમને ખબર જ નથી કે વાય હાંટી ના એટલા ખર્ચા થાય, કે હવે છે નહીં પૈસા. તો મેં કોઈ મોટર ઘોડે ફરો ટ્રેક્ટરમાં બે. આવા ઊંધા રવાડે નો ચડવાનું હોય મારા રામ. કઈક ઘર બાંધીને બેઠા છે ને, આપણને ઘરના વ્યવહારની કઈક ખબર હોવી જોઈએ કે આપણા દીકરા શું છે, આપણી દીકરી શું છે, આપણા મા બાપ કોણ છે, આપણું કુળ કોણ છે. આની ખબર ન હોય તો હું જિંદગીમાં તમે આવ્યા તો શું, નો આવ્યા તો શું ભલામણ. અરે મોજ માર્યો દિલ્હીનો સિકંદર બાપુ, 500 ઘોડાનો રસાલો લઈને બજારમાં નીકળ્યો અને એક આમ ફૂટપાથ ઉપર ફકીર હૂતો હતો. એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશીકું કરી, હાથમાં બીડી ટેકાવી, પગ ઉપર પગ ચડાવીને હૂતો હતો. અને આમ સિકંદર નીકળ્યો 500 ઘોડાનો રસાલો લઈને. અને આમ ફકીર ઉપર નજર ગઈ ને એટલે રસાલો ઉભો રાખ્યો કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે ગયો સિકંદર. એ કે એ ફકીર, તારી મોજ ઉપર મને આજ મોજના તોરા છૂટે છે, માઇક કઈક મોજ આવી માઇક. ફકીરે આમ અત્યારે નજર ગઈ કે મારે કઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાવ. સિકંદર ને પરસ્યો વળી ગયો. આ જો દિલ્હીનું રાજ માગે તો રાજ લખી દો અટાણે. આને કે પહેરવા ધોતડી છે, ખાવાના ઠેકાણા નથી, અને કે મારે કઈ જોતું નથી. ઈ કે પણ હું દિલ્હીનો સિકંદર શું, કઈક માઇક. ઈ કે મેં તમને પૂછ્યું તમે કોણ છો? તમે અમારી પાસે આવ્યા છો, હું તમારી પાસે આવ્યો છું. હુવા દો ને, કે બીડી ટેસ્ટથી પીવું છું, પીવા દો ને, તમે જાતા અહીંયા જાઓ ને. સિકંદર ને વાઈટો હોય તો લોહી નો નીકળે. અરે તારી મોજ, તારી ફકીરી, વાહ તારી મસ્તી, વાહ તારી મસ્તી. પછી સિકંદર કે હું આ દુનિયા છોડીને જાઉં ને, તેથી ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મને મસ્તી દેજે. પછી ફકીર જે બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કહો છો તમે? એ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં ખુદાને મારે કહેવું છે કે આવતા જન્મમાં મને આવી મોજ ને આવી ફકીરી દેજે. ફકીરે કીધું કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરો, એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો ને, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. રાવણ શું લઈ ગયો ને, કરણ શું ખોઈ ગયો ને, પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તો ઉખાડીને એક જોડી લઈ આવો ને. એમ નથી મારા રામ. જીવન મળ્યું છે, અમૂલ્ય જીવન મળ્યું છે. તમે જુઓ તો ખરા, વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે રામ. આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એમ સમજી લેજો. મને તો એમ થાય ખરું કાલ મરી જઈશું, જેટલો આનંદ લૂંટી લેવાય એટલો આનંદ લૂંટી લેવાનો છે રામ. પણ આ તમને મને આ જેટલા મહાપુરુષો આના ભજન છે ને, આ ભજન સત્સંગ છે ને, એ તમને સમજાય છે નહીં. સમજાય 2-5 જણાને સમજાય, ન સમજાય એવી વાત નથી કે અમે બધા સમજી ગયા અમારો શેડો અડી ગયો, એવું કઈ તમે વ્યામમાં ન રહેતા, એવું કઈ છે નહીં. પણ ભજન સમજવા માટે બાપુ માથે ધણી હોવો જોઈએ, સદગુરુ હોવો જોઈએ. સદગુરુ સિવાય તમને સમજાય નહીં. ભોળાનાથ નો દીકરો કે ગણપતિનું માથું ભોળાનાથે કાપ્યું ને કે હાથીનું લગાડ્યું, ફોટામાં મૂર્તિમાં જોઈએ ને આપણે. તે હું એમ કઉ છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? આ સમજાય છે?
આ સમજાય ને તેથી તમે અમને નહીં બોલાવો, આ નથી સમજાતું એટલે અમને બોલાવો તેમ. અને હું તો કહું છું તમારે બધાને ગુરુ હોય છે, પૂછજો આ બધું. અમુક અમુક હું વાતો તમને કહું ને, એક ભજન એમ કે છે કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં કોક? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી. આવું હોય? અમે કહીએ છીએ હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે, તમારા સદગુરુને પૂછજો. છે સત્ય 100% સોનું છે, ખોટું આધુનિક યુગ છે બાપુ, ખોટું હાલે જ નહીં. એક વાણી કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપી આપ મર જાતે કરતે કૂડે કામ. એ કે રામ કોઈને મારતો નથી. વાલી ને રાવણ ને આ બધાને કોઈને માર્યા હતા? રામાયણ કે છે, હું નથી કેતો. પણ એ સાચું છે, મારે છે એ વાત એ પાકી છે, નથી મારતો એ વાત એ પાકી છે. આ માટે સદગુરુની જરૂર પડે. એમનામ સમજાય એવું નથી. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલિકોરથી આવે. ભજનનું છે ને ઊંધી વાત છે. ગુમડું હોય ને દવા લગાડવાની હોય ઉપરથી મટે માલપાથી, આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. અને જેટલા જેટલા મહાપુરુષોને સમજાય ગયું ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. એને નક્કી થઈ ગયું, આપણને નક્કી નથી થતું. એટલા જ માટે મહાપુરુષોએ કીધું છે કે આ બધું નથી મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા. એમ નામ નથી આ દુનિયા કોઈ એને ગાણા ગાતી. એટલે પુરુષોત્તમ વાણીમાં એવું લખે છે, એ નથી મફતમાં એ જે મળતા એના તો મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, બેલકડામાં તળતા, બેલકડામાં તળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, બેલકડામાં તળતા, બેલકડામાં બેલકડામાં તળતા. સાધુડા હે માળે ગળતા, સંતને પણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા.
પ્યારા પુત્ર નાઈ માથા કાંડી ભોગ સાધુને ધરતા ભોગ સાધુને ધરતા પ્યારા પુત્ર નાઈ માથા કાંડી ભોગ સાધુને ધરતા ભોગ સાધુને ધરતા સફળ પુરુષ છે ને બાપુ એમાં એક એક ભગવતીનો હાથ છે. તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. એક એક સફળ પુરુષની વાહે તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. સગાળ જાને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત. જલારામ ને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત. સવારામ બાપા ને જબુમાં ન હોત તો કોઈ ન ઓળખત. હરિચંદ્ર રાજા ને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત. દેવીદાસ બાપુ ને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક એક સબળ પુરુષની વાહે બાપુ એક એક ભગવતીનો હાથ છે. શું કામ? જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગ્યો ને બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખી છે. હું એટલા માટે દીકરીઓ માથે ભાર મૂકું છું કે તમે જો બાપુ આ દુનિયામાં સંસ્કૃતિ ખતમ થઈ જાય ને તમે જો મર્યાદા મૂકી દો તો હવે દુનિયામાં કાંઈ વધે નહીં. જેટલા જેટલા સબળ પુરુષો એમાં એક એક ભગવતીનો હાથ છે. સગાળ છાના અહીંયા અખિલ બ્રહ્માંડ નો માલિક જદી આવ્યો દીકરો કપાયો ને પછી કે હવે તમે વાંચ્યા લાંબો ઇતિહાસ છે ટૂંકામાં તમને કહું ઈ કે હવે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી. તેથી સગાળશા ભાંગીને ભૂકો થઈ ગયા કરે તારી ભલી થાય. દીકરો કપાયો ને હવે કે છે ખાવું નથી. થાળી ઠેવું મારીને અખિલ બ્રહ્માંડ નો માલિક આમ હાલતો થયો ને તેથી ચંગાવતી બાપુ સગાળશાને કે હવે તમે બેહી જાઓ ઈ બાવાનું હું સંભાળી લઈશ. તેથી રણચંડી બાપુ બની હતી. અને હું તો કહું છું આપણા ઘરે હોય ને એને હાસવી લેજો ને કે એકય મેળ ના નહીં રહ્યો. હા આપણે જલારામ ઘોડે કઈ અખતરો ન કરતા કોઈ એવું કઈ કરવાનું નથી. બધું આ તો બધું છે ને આપણે ગાવાનું છે આનંદ કરવાનો છે. દીકરી પત્ની સ્ત્રી અને માં આ ચાર રૂપ છે શક્તિના. એને હાચવી લેજો. તમારે ઘરમાં બાપુ કોઈ દી દુઃખ નહીં આવે એ ગેરંટી. પણ આપણે એવા વંટોળિયા ઉભા કરીએ છીએ ને. અમારે એક અહીંયા બનેલો દાખલો તમને કહું. એક પતિ પત્ની રહેતા હતા ને આ બનેલી આ જોક્સ બોક્સ નથી કઈ આ હકીકતમાં બનેલું. આ બધું લાઈવ છે એટલે ગામનું નામ ને બધાનું નામ ન લેવાય. કોઈ સવારમાં ફોન કરે પણ આ બનેલી હકીકત તો પછી આ હા પડશે એટલે એમને થાય કે અમારું છે પણ નામ નો લેવે એટલે એમનો આપણને ન કહી શકે ને. એ ભાઈ ખેતીનું કામ કરતા હતા અને બેન ઘરનું કામ કરતા હતા. એટલે બેન ને એક પાપડનું પડીકું ઘરે રોજ આડું આવતું હોય છે. બેન ને એમ થયું કે આ પાપડ શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાઈશું. બેને પાપડ શેકા ને ઘરમાં રસોઈ જે કઈ બનાવવાની હતી બનાવી. એટલે ઓલો ખેતર થી આવ્યો ને હાથ પગ ધોઈને પછી જમવા બેઠો. એટલે બેને બધું પીરસ્યું બધું જે બનાવ્યું તે આપ્યું ને એમાં પાપડ મૂક્યા. ઓલો જો સાનો માનો ખાઈ લેતો તો વાંધો નહીં પણ એને જ વંટોળિયો ઉભો કર્યો.